જય માતાજી દોસ્તો, કેમ છો? રાધે 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 રાધે. હું આવી ગયો છું ફિરસે યુટ્યુબ ચેનલમાં. તો તમારા બધાના સપોર્ટથી મારી એક ચેનલ તો જબર વાયરલ ચાલી હતી. પણ મિત્રો, જ્યારે મારી ચેનલ ડિલીટ થઈ ગઈ છે એના કારણથી હું તમને ન્યૂ વિડીયો બનાવવા માગું છું. કેમ કે મારા સપોર્ટથી તમે ચાલશો તો કમ્પ્લીટ ચાલી રહેશો. કેમ કે હું તમને ઇમ્પોર્ટન્ટ વાત એવી કહેવા માગું છું કે ખરેખર મારો વિડીયો તમે જોશો તો તમને સારો લાગશે. એટલા માટે હું પણ એક ન્યૂ વિડીયો બનાવવા આવ્યો હતો. નહોતો બનાવવો, પણ એવું લાગ્યું કે ના પબ્લિક તો આપણને સપોર્ટ કરે છે, તો તેના માટે વિડીયો થોડો આપણે જાણીએ તો તે લોકોને પણ ખબર પડી શકે. એટલા માટે હું તમને વિડીયો બનાવી રહ્યો છું. તો દોસ્તો, ફાઇનલી મેં અભી તો वीडियो शूट करना नहीं आता था, लेकिन समथिंग विचार्યું કે खरेखर वीडियो बनाऊं. तो गाइज अभी मैं खेत में आ चुका था. उसका लोकेशन भी आपको दिखाना पड़ेगा पहली बार. तो જ્યારે મિત્રો મારી ચેનલ ડિલીટ થઈ ગઈ ને, તો ખરેખર એવું ગુસ્સો આવી ગયા ને, ખરે યુટ્યુબ ચેનલ ના ચલાવી ઉપર એવું ના રાખવાનું મિત્રો. કારણ કે આપણી જ ગલતી હતી. ગલતી હતી મારી કે જ્યારે અત્યારે લોકો ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં આપણે કોઈ બી લોકો બોલે છે કે આ વિડીયો તમે આ સોંગ તમે વાપરો ને તો ખરેખર તમારો વિડીયો વાયરલ થાય છે. 100%ની વાત સાચી છે એ લોકોની કે વિડીયો ખરેખર વાયરલ તો વધુ ચાલે છે. પણ કેમ કે પાછળથી આપણને તકલીફ બને છે ને, તો ખરેખર તમને એવું લાગે કે ખરેખર આ મેં ગલત કરી દીધું છે. ગલત કર્યું એટલા માટે જ મારો વિડીયો તો વાયરલ થાય છે. એટલા જ માટે હું તમને એવો વિડીયો બનાવી રહ્યો છું કે કેમ કે આજથી મારી ટ્રેન્ડિંગમાં ચાલશો ને તો ખરેખર કોઈ દાડો તમને પસ્તાવાનો વારો નહીં આવે, કોઈ દાડો તમને પ્રોબ્લેમ નહીં આવે. તમારી ચેનલ બિલકુલ સહી તરીકે ચાલશે. અને મિત્રો, જ્યારે પણ તમે હું એટલું જ કહેવા માગું છું કે ખરેખર તમે બીજા લોકોનો સોંગ ન ઉપયોગ કરો અને તમારું ખુદનું કોન્ટેન્ટ બનાવીને યુટ્યુબ ચેનલમાં ચાલશો ને તો જ તમે સક્સેસ પ્લાન રહેશો. નથી મિત્રો, જ્યારે તમારી યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ જશે મિત્રો, તો તારે વારો નહીં આવે. કારણ કે 3000 ફોલોવર હશે કે 2000 ફોલોવર હશે, 1000 ફોલોવર હશે, તો બી તમને એક દાડો એવું લાગશે કે ખરેખર આ ભાઈની વાત તો સાચી છે. તો 100% તમને હું આવો નવો વિડીયો બનાવતો રહેજો અને તમને મારી નોટિફિકેશન તમને મળી જાય તેવો વિડીયોમાં હાજરી આપજો. કેમ કે તમે મને સપોર્ટ તો કરો છો, કેમ કે મારી ચેનલ ડિલીટ થઈ જાય છે એટલા માટે જબર વાયરલ થાય છે મિત્રો. ખરેખર એવો આનંદ થાય કે ખરેખર લોકોના વિડીયો તો સોંગ વાપરીને તો જબર વિડીયો વાયરલ થાય, વધુમાં વધુ વાયરલ થાય. 2K થાય, 3K થાય, 4K થાય, એટલો બધું વિડીયો બને. પણ જ્યારે ડિલીટ થઈ જાય ને, જ્યારે ડિલીટનું હોય છે. કારણ કે આપણું દિલ ના તૂટી જાય તે માટે હું તમને આવો નવો વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો, જ્યારે તમને એટલે તમારે કોઈ બી પ્રોબ્લેમ આવે તો યુટ્યુબમાં મેસેજ કરી દેજો. હું તમને જરૂર નોટિફિકેશન આપી દઈશ કમ્પ્લીટ. તમારા હાજર અને સપોર્ટ કરતા રહેજો. કારણ કે બિલકુલ નવી ચેનલ મેં બનાવી દઈ છે. આજથી કોઈ સોંગ કોઈ યુઝ કરવાનું નથી. કેમ કે મારી પસ્તાવો થઈ ગયો છે, એટલે હું તમારો પસ્તાવો ના થાય તે માટે હું વિડીયો બનાવી રહ્યો છું. ખરેખર મિત્રો, હું મારા ખેતરમાં આવ્યો હતો કારણ કે અત્યારે વરસાદની તો ખરેખર ફૂલ આગાહી છે. કેમ કે તમે પણ નજારો તમે પણ જોઈ શકો છો. કેમ કે અત્યારે હું પણ ખરેખર ખેતરમાં આવ્યો છું. હું તો બિલકુલ સેવાનું કામ માટે આવેલો હતો, પણ એવું લાગ્યું કે ખરેખર થોડું જ વિડીયો બનાવું તમારા માટે. એટલે કારણ કે મારે એવું છે ને, ખરેખર હું તો પણ એક ગાય અને ભેંસો અને બકરો માટે ખરેખર હું અવારો ભરવા આવ્યો હતો. મિત્રો, જોઈ શકો છો કે ખરેખર હું એક અવારો ભરવા આવ્યો હતો. કેમ કે અવારો ફરવામાં બિલકુલ ખાલી છે. અત્યારે પણ લાઇટ નથી, તો લાઇટ નથી તે માટે હું પણ ખરેખર અવારો થોડો એમ મને લાગે છે કે સાફ કરવા જેવો છે, તો હું અત્યારે સાફ કરી રહ્યો છું. કેમ કે જુઓ મિત્રો, કેટલી લીલ વળી ગઈ છે અત્યારે. મિત્રો, અવારો પણ બિલકુલ આવી કન્ડિશનમાં થઈ ગયો છે અત્યારે. કોઈ સપોર્ટ કરે તો ખરેખર
તેના માટે પણ વિડીયો વાયરલ થાય તે માટે હું પણ તમને કહું છું, કેમ કે મિત્રો તમે બધા મને સપોર્ટ કરતા રહેજો તો મારા અવારાની કન્ડિશન સારી થઈ જાય. તે માટે હું પણ તમને એક શોર્ટ વિડીયો બનાવીશ, કેમ કે સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો ખરેખર આવું પણ તમે બધા મારી જેમ સપોર્ટ કરતા રહેજો.